પ્રશાસનના પાપે અમદાવાદ શહેરમાં નાગરિકોની કમર તૂટી રહી છે। આ દ્રશ્યો શહેરના શેલા વિસ્તારના છે કે જ્યાં ઉબડખાબડ રસ્તાના કારણે વાહન ચાલકો પરેશાન બન્યા। શહેરમાં ચોમાસા દરમિયાન એવો કોઈ વરસાદ નથી વરસ્યો, પરંતુ સામાન્ય વરસાદે પણ કોર્પોરેશનના આ પાપની પોલ ખોલી નાખી છે। શહેરનો એવો કોઈ વિસ્તાર નહીં હોય કે જ્યાં બિસ્માર રસ્તા નહીં હોય। શેલામાં આવેલા વીઆઈપી રોડ પર મસ્ત મોટા ખાડાથી ચાલકોની તો કમર તૂટી રહી છે, પરંતુ વાહનોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે। ચોમાસાની સિઝનમાં અમદાવાદ શહેરના અનેક રસ્તાઓની હાલત બિસ્માર હાલત જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં પણ રોડની હાલત જે છે તે બિસ્માર જોવા મળી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, શેલા વિસ્તારમાં આવેલો આ રોડ છે કે જ્યાં રસ્તો છે કે ખાડા છે તે શોધવું જ મુશ્કેલ હોય તેવા પ્રકારની સ્થિતિ જે છે તે શેલા વિસ્તારમાં આવેલા આ રોડ પર જોવા મળી રહી છે। અનેક વાહન ચાલકો જે છે તે આ રસ્તા ઉપરથી જ પસાર થઈ રહ્યા છે। પસાર થઈને પરેશાનીનો સામનો પણ કરતા હોય તેવા દ્રશ્યો આ શેલા વિસ્તારમાં આવેલા રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। હાઈકોર્ટે પણ ટકોર કરી, પ્રશાસન દ્વારા પણ કામગીરીની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ શેલા વિસ્તારનો આ રસ્તો જે છે તે જ આ ખરેખર શું પરિસ્થિતિ છે તે હાલ સાબિતી બતાવી રહ્યો છે। કોઈ પણ કામગીરી જે છે તે પ્રશાસન દ્વારા શેલા વિસ્તારમાં આવેલા આ રોડમાં નહીં થઈ હોવાના દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। અહીંયાથી પસાર થતા લોકો પણ આનાથી પરેશાન થઈ રહ્યા છે ને આ રસ્તા તાત્કાલિક રિપેર થાય અને લોકોની જે સમસ્યા છે તે હલ થાય તેના માટે અનેક વખત રજૂઆતો પણ કરી ચૂક્યા છે, છતાં પણ શેલા વિસ્તારનો આ જે રોડ છે તે હાલ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। રોડ ઉપર અનેક ખાડાઓ પડી ગયા છે કે જેને સત્વરે તંત્ર દ્વારા પુરાણ કરીને યોગ્ય કરવાની જરૂરિયાત જણાઈ રહી છે। કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, અમદાવાદ।